ગોંડલમાં ગુંડાઓને પડકાર આપનાર અને કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરનાર આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે પહોંચે છે અને તેમને આંખમાં આંખ મિલાવી શું કહે છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ અનેક વખત કહેતા હોય છે કે અહીંયા ગુંડા રાજ છે, અહીંયા દાદાગીરીનું કલ્ચર છે, પરંતુ આ ગુંડા રાજને તે ખતમ કરીને જ જમશે। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે પ્રકારે તેમણે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી છે તેના સામે નમ્યા નહીં અને તેમણે આમ આદમી પાર્ટીના કેટલાક તાલુકા પંચાયતના ઉમેદવારો જીતાડી આપ્યા અને આજે ત્યારે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બની હતી તે સમયે તે ભાજપના નેતાઓ પાસે જાય છે અને તે કહે છે કે દુશ્મની ન રાખતા આ જે ઉમેદવારો જીત્યા છે તેમના વિસ્તારના કામો પણ કરજો અને તેમણે શું માંગણી કરી છે તે પણ સાંભળો। ખૂબ અભિનંદન। ચૂંટણીની જગ્યાએ રાજધર્મ નિભાવી લીધો। હવે એવું ઈચ્છીએ છીએ કે પ્રજાના કાર્યો થાય અને એક દરખાસ્ત અમારી કે વિપક્ષ નેતાની ચેમ્બર અને એમાં ક્યાંય તમે લડતા નહીં। વિકાસમાં અમે કોઈ દિવસ આડા નહીં આવ્યા। તમે દુશ્મની તમે ચૂંટણી તો પૂરી થઈ ગઈ, હવે અમે બધાને સાથે રાખીને ચાલો। લોકોના કાર્યો થાય એવી અમારી તમારી બે આ બધાની ઈચ્છા હોય। અમને અભિનંદન। પ્રમુખ તરીકે તમે અમને હમણાં બહાર ખબર પડી। અમારે વિડિયો ઉતારીને મૂકવા ન પડે પેલા કામ કરી નાખો। ના તમે ચાલુ રાખજો, તમને તમારું કામ ચાલુ રાખશો તો જ અમે તમારું કામ કરી શકીએ। વિપક્ષ તરીકે મજબૂતાઈ હોવી જોઈએ, નકર કામ ન કરતા મજબૂત જ હોવું। જનતાના કાર્યો થાય એવી અમારી આશા છે અને એવી તમારી પાસે આશા રાખીએ। લોકશાહીની ઢબે જે પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયા પ્રમાણે ચાલવાની એક કોશિશ અમે અમારો હક માંગ્યો છે। વિપક્ષ તરીકે અમે અમારા 4 સભ્યો છે, એ 4 સભ્યો શાંતિથી બેસી અને જનતાના કામ કરી શકે એના માટે અમે વિપક્ષ ચેમ્બર માંગી છે અને મારા ખ્યાલથી તો દેવી જોઈએ, કારણ કે ચૂંટણીની જગ્યાએ હોય, રાજધર્મની રીતે નિભાવવાનો હોય। હવે બધાએ સાથે મળી અને જનતાના કાર્યો કરવાના હોય। જો એમાં કોઈને વિરોધ હોય તો એની પોતાની કહેવાય ને એક તોછડી માનસિકતા કહેવાય। એટલે આમાં અમને વિપક્ષની ચેમ્બર મળવી જોઈએ અને ન મળે તો તમને ખબર છે કે એ લોકોનો શું ઈરાદો છે એ તમને સમજાઈ જશે। પરંતુ જે રીતનો બધાનો રિસ્પોન્સ હતો, અધિકારીઓને અત્યારે ચૂંટાયેલા બધા સભ્યોનો રિસ્પોન્સ હતો, એ પ્રમાણે મને નથી લાગતું કે વિરોધ કરે અને કરવોય ના જોઈએ, કારણ કે જનતાના કામ કરવા માટે ચૂંટાયેલા અને વિપક્ષના કે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ ભી હોય, જનતાના કાર્યો બધાએ સાથે મળીને કરવાના હોય। આ કોઈ મારીને તમારી લડાઈ નથી, પર્સનલ કોઈની દુશ્મનાવટ નથી। તમામ કાર્યો માટે અમે કટિબદ્ધ અને સજ્જતાથી કાર્ય કરીશું। જ્યાં જ્યાં અમારે મુદ્દા ઉઠાવવાના છે પહેલા ઉઠાવતા હતા એ જ રીતે ઉઠાવીશું। જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં ત્યાં અમે ઉભા રહીશું અને એ જ રીતે અમે કાર્ય કરતા રહીશું। આ કાર્યમાં કોઈ પણ બાધારૂપ બનવા આવશે એટલે અમે વિરોધ કરશું। એ સિવાય અમારે કોઈનો પર્સનલી કોઈ વિરોધ નથી। અમારે છેવાડાના માણસો સુધી પહોંચવું છે અને છેવાડાના માણસોના કામ થાય ત્યાં સુધી અમે તન મન ધનથી કાર્ય કરીશું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।